પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમાપ્ત મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર 80 કરોડ રાશન પ્રાપ્તકર્તાઓ પર પડશે. સરકારે રાશન સિસ્ટમમાં પીડીએસની જાહેર વિતરણ વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાર્થકમાં પીડીએસ યોજના શરૂ કરવામાં આવી છે કે સમગ્ર યોજના પર આશરે 25,530 કરોડથી ખર્ચ કરવામાં આવશે. પીડીસી યોજનામાં 3 મોટા ફેરફાર. કેન્દ્રીય મંત્રીમંડળ બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના 80 કરોડ લોકોને રાશન પૂરું પાડવાનો કાર્ય ચાલી રહ્યો છે. આ અર્થમાં પૂર્વ પીડીએસ યોજનામાં 3 ફેરફારો કરવામાં આવ્યા છે. આમ રાજ્યોમાં સરકારનો સહાય ટેકનોલોજીનો ઉપયોગ પીડીએસ લાભાર્થીઓ નોંધણી માટે એઆઈનો અમલ સામે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારે મોડલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં વેરહાઉસમાંથી વિવિધ જિલ્લાઓમાં બ્લોક કરી આખરે રાશનની દુકાનોમાં અનાજમાં પહોંચાડવામાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કેન્દ્ર સરકારો રાજ્યોમાં નાણાકીય સહાય પૂરી પાડશે. બીજો ફેરફાર એ છે કે રાશન ડીલરોનું કમિશન વધારવા માટે આવશે. અને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લાંબા સમયથી રાશન ડીલરોનું કમિશન વધારવામાં આવ્યું નથી અને ડીલરોને કમિશન વધારવાની સતત માંગ કરવામાં આવી રહી છે. આજે સરકારે આ માંગને સ્વીકારીને તેમાં કમિશનનો વધારો કરવામાં આવ્યો લીધો છે. જેમાં 3 બીજો અંતિમ ફેરફાર છે કે સમગ્ર રાશન સિસ્ટમને વધુ આધુનિક પારદર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર આ જંગી બજેટમાં રાશન ડિલિવરીના ખર્ચને આવરી લેશે કે દુકાનોના કમાણી વધારે અને સમગ્ર સિસ્ટમને આધુનિક બનાવવા છે.